માતાજી મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું મિત્રો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા એટલે કે KYC કરવા માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે। તો એના વિશે શું કહી છે તો ચાલો જોઈએ। તો કે હવે પછી KYC નહીં થઈ હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે, શિક્ષણ મંત્રી કહે છે મિત્રો। તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈશું મિત્રો। કે રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર KYC કરવું ફરજિયાત છે। સર્વરની સમસ્યાને કારણે KYCમાં મુશ્કેલીઓ પડતી હોવાથી સ્કોલરશિપની કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી છે મિત્રો। શિષ્યવૃત્તિ માટે નોંધણી કરાવવા વિદ્યાર્થીઓને કતારો લાગી ગઈ છે। આ સમસ્યાને હલ કરવા માટે સોમવારે શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વચ્ચે બેઠક યોજવામાં આવી હતી મિત્રો। મંગળવારે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। આ બેઠક પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે કોઈ પણ KYC કારણે કોઈ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અટકશે નહીં મિત્રો। ઉપરાંત KYCની કામગીરી પણ થઈ ચાલશે। જો કે KYCની વગર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળવા પાત્ર રહેશે, એટલે કે તમે અરજી કરી હશે તો પણ તમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે મિત્રો। જો કે KYC વગર વિદ્યાર્થીઓની સ્કોલરશિપની અરજી સબમિટ ન થતી હોવાથી વિદ્યાર્થીઓ પણ કંટાળ્યા હતા। KYC કરવાની કામગીરી ગ્રામ પંચાયતમાં કામ કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને આપવામાં આવી હતી, પણ તેમણે આ કામગીરીનો બહિષ્કાર કરતા છેવટે આ કામગીરી શિક્ષકો પર સોંપવામાં આવી છે। શિક્ષકો KYCની કામગીરી કરી રહ્યા છે, પણ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવામાં સમય જાય છે। વળી KYC કરવા માટે 4 વખત OTP વિદ્યાર્થીના વાલીના મોબાઈલ નંબર પર આવે છે, એટલે વાલી પાસેથી OTP મેળવવામાં પણ સમય જાય છે। આથી આવી સ્થિતિમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાની કામગીરીથી કંટાળી ગયા છે, જેની રજૂઆત રાજ્ય સરકાર સુધી કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રીએ મંગળવારે કહ્યું હતું કે KYCની કામગીરી નહીં થઈ હોય તો પણ વિદ્યાર્થીના ખાતામાં સ્કોલરશિપ જમા થશે, એટલે કે તમને મળી જશે। KYCની કામગીરી પાછળથી થઈ શકે છે। જો કે તકનીકીને કારણે શક્ય નહીં હોવાની શિષ્યવૃત્તિની કામગીરીમાં અંતરાય આવી શકે છે મિત્રો। તો જો તમને આ મારો માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।